નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓને જે વધારાની એક સહાય સાવ મફત મળવાની છે તેના વિશે. તો ગુજરાત રાજ્ય સરકારનો વિધવા મહિલાઓ માટે હિતકારી નિર્ણય. તો આ વિધવા મહિલાઓને આ વધારાના એક લાભ તેમને ઘરે બેઠા સાવ મફત મળવાનો છે. તો આ લાભ કેવી રીતે લેવો અને આ લાભ લેવા માટે વિધવા મહિલાઓએ ઘરે બેઠા કેવી રીતે તેમને ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવું, તેના માટે કયા કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે, અથવા તો તેમને સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા મહિલા અથવા તો અન્ય રાજ્યના વિધવા મહિલાઓ છો, તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ એટલે કે ગંગા સ્વરૂપા બહેનો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમનો પુત્ર 21 વર્ષનો થાય તો પણ તેમને મળતી આર્થિક સહાય બંધ કરવામાં આવશે નહીં આવે અને આજીવન તેમને જે સહાય મળે છે તે ચાલુ રહેશે. અગાઉના નિયમ મુજબ જો વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો થાય તો આ સહાય બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી મહિલાઓને મોટી રાહત મળશે. આ યોજના અને નિર્ણય અંગેની મુખ્ય વિગતો આપણે જોઈએ તો તેમાં સહાયની રકમ અને બજેટ દર મહિને રૂપિયા 1250 એટલે કે 1250ની આર્થિક સહાય સીધી મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવે છે. વર્ષ 2026-27ના બજેટમાં આ યોજના માટે રૂપિયા 2847.82 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. યોજનાના અન્ય નિયમો અને જરૂરી દસ્તાવેજો. યોજનાનું નામ ગુજરાતમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. પુનઃલગ્ન પર પ્રતિબંધ. જો કોઈ વિધવા મહિલા પુનઃલગ્ન એટલે કે બીજા લગ્ન કરી લેશે તો તેમને આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. અને ત્યારબાદ અંતમાં જરૂરી દસ્તાવેજો. આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે કાગળિયાની જરૂર પડશે. તેમાં પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, બેંક એકાઉન્ટની વિગતો, પાસબુકની વગેરેની જરૂર પડશે.